મિત્રો આજે તારીખ 23/6/2024 અને વાર રવિવાર। મિત્રો આજના દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મિત્રો વિડીયોમાં તમે લાઈવ જોઈ રહ્યા છો એ મુજબ આજે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સિવાય મિત્રો ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસમાં ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે ગત 24 કલાકની વાત કરીએ તો 30 તાલુકામાં વરસાદ પડ્યો હતો। છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 30 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ અને વાપીમાં પડ્યો હતો। આ સિવાય ભાવનગરમાં પણ સારો વરસાદ પડ્યો હતો, અંબાજીમાં પણ વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે પણ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે।